મેં ખટારો આંક્યો હિન્દુસ્તાનના બાપુ બધા રાજ્યો હું જોઈ આવ્યો છું. હું 1 મહિને 1 ફેરો કરીને આવતો હતો. ગમે એ રાજ્યનું આપણે હાલે, ગમે ત્યાં જાઓ, પણ મેં મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ. આની જો બાપુ ખબર ન પડતી હોય તો મરી જવાય. ખાનદાનની ખબર હોવી જોઈએ હું કોણ છું એમ. જીવન મળ્યું છે ભલામણ, અમૂલ્ય મળ્યું છે. ગંગા સતીની વાણી કે છે, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારે એનો બતાવું દે. પિંડ બ્રહ્માંડ તમારું અને મારું આ દેહનું સર્જન છે એ શું છે? તમારો અને મારો આ દેહ બન્યો શેનો બન્યો છે? સદગુરુ બાપુ, સદગુરુ મહારાજની પાસે કંઈક માગણી કરો. ક્યાંથી આવ્યા છો, ક્યાં છો, ક્યાં જવાનું છે, કંઈક તો નક્કી કરો. હું આ હટાણું કરવા આવ્યા છો, હું લેવા આવ્યા છો? માણસનો એક જ અવતાર એવો છે, આમાંથી જ તમે છૂટી શકો, આમાં જ ભજન કરી શકો. આ કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા બાપુ કોઈ ભજન ન કરી શકે. ભજન માણસ એક જ કરી શકે. દાંત માણસ એક જ કાઢી શકે. તમારે જો બાપુ આ 84 લાખ યોની છે ને, એમાં કોઈ જીવ જો દાંત કાઢી શકતો હોય મને કહેજો, મને દેખાડજો. તમે કૂતરું હોય ને તમે હારા મારું હાચવો ને હારા મારું ખવડાવ્યું પૂંછડી પટપટાવે, દાંત નો કાઢી શકે. માણસ એક જ દાંત કાઢી શકે. માણા આટી મનના થોબડા લઈને ફરે, બોલો મારી નાખું, તોડી નાખું, મારી નાખું. 50 જાય છો મારીને, ભાઈ મોકો મળ્યો છે, આનંદ કરી લ્યો ને. કાંઈ છે નહીં, હળવા ફૂલ થઈ જાય. માણા તમારા મારા અહીંયા આવ્યા પહેલા બધું માં આપણી તૈયારી કરી રાખે ને. આપણે માના ઉદરમાં હોય ને તારે માએ બધી તૈયારી કરી રાખ્યો. ઘોડિયા ને ખોયા ને ગોદડા ને આ ને તે બધું માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે. બધું માએ તૈયાર કરી રાખ્યું. અને 60 હજી 100 વર્ષ જીવન મરવાની તૈયારી હોય તારે બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે એટલી નહીં કરી રાખી હોય. પેલું થોડુંક હું આવે ને કે મેં કર્યું તો ત્યાં કર્યું, જા તાર લેતો જાય ને બીજા વાપરશે. શું મેં ભલામણા કાંઈ છે જ નહીં. મારા જન્મે તેથી 2-2.5 કિલોનો હોય, 60 80 100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ થાય. મારે મકાન છે ને મારે ખેતર છે ને મારે ટ્રેક્ટર છે, લેતા જાજો ભેગું આવે એટલું. અરે કાંઈ છે નહીં રામ, આનંદ કરો, મોજ કરો. મને તો એમ થાય કે આ સ્વર્ગ જેવી દુનિયા ભલામણા અત્યારે હું ઘટે છે. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે વગર દોડે. છોકરા કાજુ બદામ ને વાગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. કોઈ અત્યારે કોઈ ફાટલા, કોઈ થીગડા વાળા કપડા પહેર્યા. આપણી માવડીઓ થીગડા મારીને ઠાકી રહી. લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં, આ તારું એક આંગળી જાય એટલું ફાંકું. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો પૈસા વાળા તમે જુઓ માથા વ્યા જાય એવડા ફાંકા હોય, અને એમને પાછા દુનિયા હારાવાળા કે. બોલો અમારે એક ટાબરીઓ છે ને, દીકરાનો દીકરો, એવું પેન્ટ પહેર્યું હતું. મેં કીધું તાર પપ્પા જાય ગયા? એ કે સુરેન્દ્રનગર. મેં આવે એટલે કહેજે મારે વઢવું છે. કેમ? મને કે કેમ? મેં કીધું પૈસા નો હોય તો હું આપું. આવા ફાટલા પહેરાવે છે, સુરેન્દ્રનગર ભણવા જાસ ને? કે દાદા તમને ખબર નથી પડતી. મેં કીધું કેમ? એ કે આને ફેશન કહેવાય. મેં કીધું બટા આવા અમે પહેરીને મરી ગયા, અમને ખબર નહોતી આવું ટાણું આવશે ને. કઈ મેં હાસ્યું રાખત અત્યારે તારા હારે એમ પહેરત. અરે શું ભલામણા આપણી માવડીઓ દે. હું તો બેનું દીકરીઓને ખાસ કહું, મારી વાત અમુક કડવી લાગશે. જે બેનું જે ફેશન કરે ને બાપુ, માવડીઓ માપે, મારી માવડીઓ માપે રાખજો. ફેશનની બાપુ કરાય, ભગવાને આપ્યો વાપરો, ખાઓ પીવો, પણ દેહના પ્રદર્શન ન કરાય. અને દેહના જેટલા પ્રદર્શન આ છે ને, રામાયણ છે ને, રામાયણ હું તમને 1-2 દાખલા દઉં રામાયણના. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને રાવણે હરણ કર્યું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? હે, મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, ગોળો. એ આમ રાવણ માથે દ્રષ્ટિ પડે ને બાપુ, આ દુનિયામાં રાવણની રાખ ન પડે. ઈ ભગવતી જોગમાયા હતી. પણ તમને અને મને કેળો બતાવ્યો છે કે જે તમે કે ન કરો ને લક્ષ્મણ રેખા ટપી જાઓ ને, એટલે રાવણ તો ગામો ગામ રખડે. વ્યામમાં ન રહેતા મરી ગયા. પછી દીકરાની હોય, માની હોય, વહુની હોય, પત્નીની હોય, બાપાની હોય, બધાને લક્ષ્મણ રેખા હોય.
જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. કોઈને પાવર હોય તો કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, મોટા હતા મહીપતિ, એ ગજબ હતા ગંભીર સબળ, જેના શરીર મહાડે દીઠા મેકરણ, દાદા હાથીના જેને ભુજાબળ હતા ને ઈ આ દુનિયામાં બાપુ રાખના કૂતરાના મોતે મરી ગયા. શું તમને મને ઘટે છે? કોકના હારા દીકરા થઈ જાય, ખારી વહુ થઈ જાય, ખારી માં થઈ જાય તો બાપુ ઈશ્વર મારો બાપ બેઠો બેઠો નોંધ કરે. દીકરીઓને હું ખાસ કહું, હારી જનેતા વગર બાપુ હારા સંતાન ન થાય. પુરુષના કોઈ ઠેકાણા નથી. જો બહેનોના હું વખાણ નથી કરતો, પણ કહેવાનો મારો મિનિંગ કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓના. જ્યાં પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. જ્યાં થાકી ગયો પુરુષ ત્યાં બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી, તમે બેસી જાઓ, લાવો મારી પાસે. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેચી નાખ્યો. અયોધ્યાની મહારાણી તારામતી એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો ઈ જગતજનની જોગમાયા એમ કહેતી હોય કે આ દેહનો ધણી તું શું, મારા બાપાએ તને હાથ આપ્યો છે, તું વેચી નાખતો હોય ભલે ને કાપી નાખતો હોય ભલે બાપુ, એના ઇતિહાસ થાય. તમારે મારે એક બે ટાઈમ રોટલાનું કહેતા તો લાલ સોળ મોટું થઈ જાય. એનું કામ જ નથી રામ. જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, જ્યાં પુરુષ નથી પૂગી ગયો દેશની આબરૂ દીકરીઓ રાખી. એટલા માટે કહું, વાપરો ખાઓ પીઓ એની મોજ, એ મોજ કરો, પણ બાપુ જે રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થયું છે. કોઈને જો વહેમ હોય તો ખોટી વાત. રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું. હોનાનું અણિયું હોય છે કોઈ દી ભાર્યું હોય. અત્યારે આપણે અહીંયા આવ્યું હોય હોનાનું અણિયું તો આપણે જ ન માનવી. માનવી તો રામને નહીં ખબર પડી હોય દીદી કે હોનાના અણિયા હોય કે ન હોય. પણ એ આપણને બતાવવા માટે જે મોહની વાયા પાદરા પાટીઓ કાઢે ને એનું વાયા ઘરમાં પતન જ થાય બાપુ. મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી. આ તમને મને રામાયણ છે ને સે કાંઈક જુદી, દુનિયા ચિત્રી નાખી જુદી. હું તો એમ કહું છું કે રાવણ જેવો તો કોઈ એવો ભજનાનંદી કોઈ પુરુષ જ ન કહેવાય કે રામને અહીંયા સુધી ધક્કો કરાવ્યો. આપણા ઘર સુધી ધક્કો જ કરાવો ના કરે. દીકરા ચાર છે ને એમાં મોટો છે એ બ્રહ્મનો અવતાર છે. એને ઈ મને મારે તો મને મુક્તિ મળે ને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. સીતાજીને એટલા માટે જ લઈ ગયો હતો. અને સીતાજીને લઈ ગયો ને તારે માં કહીને ઉપાડ્યા કે માં તું આવ્યું તો મારો બાપ આવે અને મારી લંકા પવિત્ર થાય અને મને મારે ને તો મને મુક્તિ મળી જાય. બાપુ આ રાવણનો હિસાબ હતો. તોય દુનિયા મનાણી છે સીતાજીને વહુ બનાવવા લઈ ગયો. ઓલા પણ એવું ક્યાં છે? હું તમે તો સારું ન બોલી શકો તો કઈ નહીં, ખરાબ જ બોલવું છે. તો વનમાંથી લઈ જઈ અને પોતાના મેલે લઈ જવામાં રાવણને કોણ રોકત? અશોક વનમાં રાખ્યા છે, અશોક વાટિકામાં રાખ્યા. એને ખબર હતી કાલ દુનિયા ગમે એ વાત કરે એના ફરતો પહેરો મૂક્યો તો એ કે આનો ઉનો વા નો વાય ધ્યાન રાખજો. આ મંદોદરીએ કીધું સતી નારી હતી ઈ કે અગ્નિનો ગોળો તમે લઈ આવી કે તને નહીં ખબર પડે, તું શાંતિથી કરતી હોય કઈ. ઈ કે પણ વિનાશ થવાનો ઈ રાવણે ખુલાસો જ નથી કર્યો. એને બધી અંદર ખબર હતી કે આ વિનાશ કરવા હાટું કર્યું છે મેં, મારે જીવવું જ નથી. અને આ મને ન મારે કપાણે મરવું ભૂંડી હાલે તો જવું એના કરતા આ મને મારે મારો મેળ પડી જાય કે નહીં. મંદોદરીને નથી કીધું બાપુ, પોતે એની એકની નહીં આખા કુટુંબને બાપુ તારી દીધા, આખા કુટુંબને મુક્ત. છેલ્લે કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણને જગાડીને કે એ જાગ જાગ, આમ જોતો ખરો વિનાશ થઈ ગયો. કુંભકર્ણ કે મારે જાગવાની જરૂર નહોતી, જાગવાની જરૂર તારે હતી. ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. જાગને આખી દુનિયાનો બાપ છે, તું મોર થા ને હું આવું જ છું વાય વાય. ઈ રાવણ દુનિયા ગમે એ વાત કરી નાખે. કહેવાનો મારો અર્થ ઈ છે કે જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ એમ નામ કોઈ દુનિયા એને માનતી નથી ને કોઈ ભજતી નથી. એટલા જ માટે મહાપુરુષો કહે છે